કાંતિબા બેઠા છો એમ ને તડકાના આરામ કરતા લાગે. મેં કીધું એડો તડકાનો ઘડીક બેસી આવું ને અલક મલક ની વાતો કરું. કાંતિબા મારા બેટા હું તો વીવાય કેવા બળમાં થયા. તમે જો તો એવી નવી નવી ગાડીઓ લાવે છે, વીઆઈપી મંડપ ને એવા રસોડા ડીજે બીજા. મારા બેટા હમણાં તો વિવો વાળા જલસા કરે હેરા. હવે એ વિવોમાં હજી સડફા પાડે રહ્યા ને, વીઆઈપી મંડપ વધે ને ગાડીઓ લાવે છે ને રસોડા બનાવે છે ને, ઈ એમને એમ નથી કરતા. વીઘો હર કાઈ એને સડફા પાડે હેરા. એમાં શું પાડ્યું? અરે બાકા એવી હાવ વાત નથી. હવે ઘણા પૈસા વાળા છે એ થોડી ગમીએ બેસીને વિવાહ કરે હેરા. અમુક તો રૂપિયા વાળા છે ને એ એવા વિવાહ કરે હેરા. હવે રૂપિયા વાળા હોય ને ઈ તો અલ્યા ચો ખર્ચા કરે છે. આ કાલી ઓલા સરપંચ ને અહીંયા પાતમાં ઠેકાણો નહીં. ડાળ તો એવી હતી ને જેવી ખન એવી ઈએ મૂતકું એવી તો ડાળ હતી. મારા બેટા રૂપિયાની શું દિવાળી સાપવાની જમણવારે હારો ના કર્યું. અરે બા હમણાં એક મેં એવું સાંભળ્યું હતું. પરમદાડે એક વિડીયો આવ્યો હતો કે એક ઉદ્યોગપતિ હતો ને એના છોકરાની જોન હેલિકોપ્ટરમાં જી બોલો એ તો હેલિકોપ્ટરમાં જોન લઈ જાય. એમાં શું નવૈયો કર્યો છે. આ મારે હું કાલી 1 વીઘો જમીન નથી ને તોય મારો બેટો ઓલી ચી ગાડી કહેતો હતો, કોળી ગાડી ઓડી ગાડી ગણની જો આખા ગામમાં સડકો પડ્યો મારે બેઠી. મારા બેટા આપડા ઉદયસિંહ ની વિવાહ ખૂબ સારા કર્યા હો. જેમ કે રસોડામાં કેવી બધી આઈટમ હતી, જ્યુસ ને કાચું શાક ને બેવઈને શાક ને ખાવાની આમ મજા આવે. હવે ઉદયસિંહે શું વિવાહ હારા તપેલું કર્યા છે. હવે એને વિવાહ ઈ કર્યા ને એમાં બધું જાણું. શું કર્યું ખબર છે? ઉમડા ઓલી જમીન નથી ઈ 2 વીઘો પરખાને આલી અને પાછે ઢોલ વગાડ્યા છે. મને ઓલો છોકરો છે ને ઈ બધું કઈ જો છે હું બધું જાણો હરો. હવે આ તો મારે આગળ બીજું કઈ કેવું નથી. શું કે મારે ખોટો વાજ થાય ને કે હમણાં બધી પોલ ખોલું. મારો બેટો આ ડોહો છે ને ચાહે વાતે ગરવાજી તો ઢોટું બોલે છે અને જેમ વાત કરો એમ એનું અવળું નવળું બોલે છે. હવે કોક નવું કહેવા છે હે ડોહા બા. આ ઓલી ચંદવી હમણાં નવી નકોર ગાડી લાવી. ગામમાં વાતું કરતા હતા કે 20 લાખ રૂપિયાની ગાડી લઈ, આટલા એને રૂપિયા લાયા ચોથી. હવે એ ગાડી લાવી ને એ બધી મને ખબર છે. હવે એ ગાડી તારે બાય હપ્તે લાવી લોન ઉપર એટલે હપ્તા છે ને ભરશે. એ ગાડી દઉં તો ખેંચાઈ જવાની છે ને. એક દાડો પૂતી રોડે હળવડે પગે હેડતા જતા હશે પછી મને તું કેવા આવે એવી ગાડીએ લાવી ને તો હું હાજે પાછા લાવું. પણ આપડે એવા ધંધા ચો. મારો બેટો આ ડોહો પણ 1 નંબરનો ખેપની એવું લાગે છે. ભણ્યો નથી પણ મને લાગે છે આ આડું બોલવામાં 1લો નંબર છે આનો. હે બા હમણાં તો આ સોટણી ચાલે હરી એટલે ઓલો ગફૂરો અને ફૂલો બે તો મારા બેટા નવી ગાડીઓ હમણાં સોટણી પ્રચાર કરતા હોય. હવે એ ગફૂરો અને ફૂલો છે ને એની મારા આગળ વાત જ નથી કરી. ઈ મારા બેટા છે ને 1 નંબરના લુખા છે. ડબલ ઢોલકી સોટણી આવી નથી બે ધોડ્યા નથી. અને કેટલાના ગ્રાહક તને ખબર? 500 રૂપિયા હાલે ને તાર તો આમ ફૂલી અને ધોતિયા આટલા મોકળા થાય એવા છે. પરદાડા મારા બેટા ગાડી ફરશે અને એનો હોટ છે ને કોઈ એનો ભાઈ એને ડોશી એને કીધા મોટ નથી હાલતી. મારા કન આયા હતા મને કે આમ છે ને તેમ છે. મેં કીધું હેડે પનોતી તારે કીધું ગફુડાને ફૂલાને આ ધંધો જ છે એટલે એની તું મારા આગળ વાત જ નથી. મારો બેટો આ ડોહો પણ કોઈ વાતમાં પોતવા જેમ લાગતું નથી. પણ આને છે ને હવે ચક બહારની કોક વાત કહેવી પડશે તાર ભદ્રો થશે. હે ડોહા બા હમણાં એક પેપરમાં એવા સમાચાર હતા કે કોઈક વિદેશનો દેશ હતો. અહીંયા એવો ધરતીકંપ છો ને 100 ફૂટના ખાડા પડ્યા. 100 ફૂટના આવો ધરતીકંપ છો બોલો. હવે ઈ દેશ છે ને બધા પાપી છે 1 નંબરના. 100 ફૂટના જ ખાડા પડ્યા ને એટલે અહીંયા તો છે ને 1000 ફૂટના ખાડા પડવા જોઈએ. અને હું તો એમ કહું છું બધા એમ ને એમ દટી જવા જોઈએ, મરી જવા જોઈએ. પાપી છે જીવત જ ના રહેવા જોઈએ. એટલે અહીંયા તો તું હરી હીરો રે 1000 ફૂટના ખાડા પડશે. 100 ફૂટના ખાડા પતાર ફાડે. મારું બેટું આ વાતમાં પડ્યું આવડો. હવે કોઈક બીજી વાત કહેવા છે. હે બા આપણે ઓલા કોરાબાન છોકરો રહ્યો ને એને હમણે ઠંડા પીણાની દુકાન કરી હતી એટલે આપણે હેડો ઠંડુ પીણું પીવાનું. હવે એને તારે બાઈ ઠંડા પીણાની દુકાન નથી કરી. એ મારા બેટા ઠંડા પીણાની બાટલીનું નામ રાખશે અને ઓલી બાટલી વેચશે. ચી દારૂની તારી બા બાટલી વેચશે. કેમ કે હું એને છે ને એના ઘરની 7 પેઢી જાણું. અહીંયા ડોહાએ મારા બેટા શું કરતા ખબર?
કે અમે ડુંગળી બટાકા વેચો અને શું કરે ડુંગળી બટાકા દોડિયા ભરે ને ત્યાંથી ઓલી દારૂની પોટલીઓ વેચતા એટલે એના છોકરા મારા બેટા એવા જ પાકે ઠંડા પીણાની દુકાન કરી અને દારૂની બાટલી વેચી. હવે બા બીજી બધી વાતો છે તપેલામાં પણ આપણા ઓલ્યા મગન બાર્યા ને એની હમણાં મરદાનગરી કરી ચમકે એક સાથે એમના બે છોકરાની જાને જોડી અને બે ઘરમાં વહુ લાવી. હવે એ બે છોકરાને ભલી પહેણાયા પણ એ હું સારી રીતે એ બે છોકરાને બાયડીને જાણું છું. એ બે છોકરા છે ને એક નંબરના દારૂડિયા છે. હવે એક મહિના બે છોકરાના હબકોન તૂટી જવાના છે અને બાયડીએ બેઠી છે રીંગણે પણ મારા કને આવી જાય જો આ વાત ખોટી પડે. મારો બેટો આ ડોહો છે ને કોઈ વાતમાં હાર હાલે એવું લાગતું નથી એટલે હવે અહીંથી નીકળવું છે ને કે બે દાડા વાર્તા કરે ને તો પાછો પડે એમ નથી. હવે બા તાર તમે બેહો મારે કોઈ જમણવારમાં જવું છે ને એટલે કુહો બાપ જાતો હું. મારો બેટો આ જમણવારાનું કહી અને મને લાગે ઓજરો ભરવા જાય ઠોકવા આવ્યો છે. આ ગેણું કરશે 50 રૂપિયા અને મારો બેટો 200 રૂપિયાનું ઠોચીને આવશે. હે ખાય છે અને પછી પડ્યો પાજતો હોય છે મેં નજરે જોયું.